મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સહેજ હોસ્પિટલમાં તાજેતરમાં જુનિયર તબીબ પર થયેલા હુમલા બાદ હોસ્પિટલ અને હોસ્ટેલ પરિસરમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી હતી. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સીસીટીવી અને કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ બાદ આજે પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત નિરીક્ષણ હાથ ધરાશે. વડોદરાની એસએચજી હોસ્પિટલમાં જુનિયર તબીબ સાથે બનેલી ઘટનાને લઈને રેસિડેન્ટ ડોક્ટરો અને જેડીએ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં પહેલાથી જ સીસીટીવી વ્યવસ્થા હોવા છતાં અવાવરૂ જગ્યાએ અને ડાર્ક સ્પોટ પર વધારાના સીસીટીવી અને સુરક્ષા ગાર્ડ મૂકવાની માંગ ઉઠી છે. તેના અનુસંધાને આજે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મંજિતા વંજારા, એસએચજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અંજન અય્યર, આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ, જેડીએ પ્રતિનિધિઓ, હોસ્પિટલ ટીમ અને સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર સાથે હોસ્પિટલ વિભાગ પરિસર તથા હોસ્ટેલ પરિસરનું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું. સુરક્ષા, સીસીટીવી અને ડાર્ક સ્પોટની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવામાં આવશે. ડૉક્ટર અય્યર સાહેબ સાથે મેડિકલ વિભાગના બધા રિપ્રેઝેન્ટેટિવ, અમારા વડોદરા શહેર પોલીસના સમગ્ર પોલીસ વિભાગના એસીપી અને પીઆઈ અને ટ્રાફિક વિભાગ સાથે સાથે દબાણ શાખા અને સિક્યોરિટીના બધા ઇન્ચાર્જ ભેગા થઈને એક સુરક્ષા અંતર્ગત આખી ડ્રાઈવ ચાલી રહી છે, જેની અંદર કયા કયા વિભાગોમાં કેટલી ભીડ હોય છે, એના કેમેરા કાર્યરત છે કે નહીં, એના સિક્યોરિટી સાથેનું બ્રીફિંગ, પોલીસ સાથેના કનેક્શન, સાથે સાથે અહીંયા જેટલા પણ વ્હીકલ્સ છે, તો ઘણી વખત પેશન્ટ ઉતાવળમાં હોય છે અથવા તો ઉદ્વેગિત મનમાં આવતા હોય છે, તેમના વ્હીકલ્સની ચાવી અંદર રહી જતી હોય છે, તો કેવી રીતે વ્હીકલ એ લોકો બિનવારસી છોડી દેતા હોય છે એ આપણે બચાવવા માટેના સાથે સાથે સીસીટીવી કેમેરા કાર્યરત છે કે નહીં, લોકોની ભીડ, ક્રાઉડ મેનેજમેન્ટ, આખા એક સમગ્ર એસઓપી તૈયાર થઈ રહી છે. એની સાથે આ એક જોઈન્ટ વિશ્લેષણ પ્રોગ્રામ પણ ચાલુ છે અને અમે લોકો આ એક જોઈન્ટ ડ્રાઈવ કરી અને વધારે એસએસજી હોસ્પિટલની સુરક્ષા સઘન થાય એ માટે આ એક સંયુક્ત પ્રયાસ ચાલુ છે.